ડાભેલ ડુંગર સ્થિત હિંગરાજ માતા મંદિરમાં ચોરી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. સંઘ પ્રદેશ દમણના ડાભેલ ડુંગર પર આવેલા હિંગરાજ માતા મંદિરમાં ગઈકાલે મધરાતે આશરે 1 વાગ્યાની આસપાસ ચોરીની ઘટના સામે આવી છે. મંદિર ડુંગર પર હોવાના કારણે રાત્રિના સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હતું, જેનો લાભ ઉઠાવીને એક ચોર દાનપેટીમાંથી અંદાજિત 2 થી 3 હજાર રૂપિયાની રકમ ચોરીને ફરાર થઈ ગયો છે. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં એક ચોર મંદિરની સીડીઓ ચડતો કેમેરામાં સ્પષ્ટપણે દેખાય છે. આ ડુંગરની ભૌગોલિક સ્થિતિ એવી છે કે તેની એક તરફ ગુજરાતની સીમા લાગે છે અને બીજી તરફ દમણની સીમા લાગે છે. જ્યારે ચોર જે સીડીઓ ચડીને આવ્યો હતો તે દમણ તરફના ડુંગરની નીચેના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલો છે. હિંગરાજ માતાનું આ મંદિર દમણના ડાભેલ અને તેની આજુબાજુમાં આવેલા ગુજરાતના બલીઠા ગામના લોકો માટે આસ્થાનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ આ મંદિરમાં ત્રીજી વાર ચોરીની ઘટના બની છે. હાલમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી ફરાર ચોરની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. વલસાડ રૂરલ પોલીસના નાક નીચેથી એસએમસીએ ઝડપ્યો ₹50 લાખનો દારૂ. સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા. ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે વલસાડ રૂરલ પોલીસ મથકની હદમાં આવેલા ઓવડા ગામે વિદેશી દારૂની મોટી હેરાફેરી પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી ટ્રકમાંથી 50 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. સ્થાનિક રૂરલ પોલીસના નાક નીચેથી આટલો મોટો જથ્થો પકડાતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે અને સ્થાનિક સ્ટાફની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં ઓવાડા ગામ પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલ પંપ નજીક જાહેર માર્ગ પરથી એક મોટી ટ્રક વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહી હતી. સ્થાનિક પોલીસ આ અંગે તદ્દન અજાણ હતી. ત્યારે એસએમસીની ટીમે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને ટાટા ટ્રક નંબર MH48AY4919ને આતરી લીધી હતી. ટ્રકની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ 20,423 બોટલ ટીન કબજે કર્યા હતા, જેની કિંમત અંદાજે ₹87,87,746 જેટલી થાય છે. દારૂ, ટ્રક, મોબાઈલ અને રોકડ મળીને કુલ ₹98,98,876નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસએમસીની ટીમે ઘટના સ્થળેથી ટ્રક ચાલક વિકાસ સુરેશભાઈ પટેલ રહે સામરવરણી સેલવાસને ઝડપી પાડ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે જે રૂરલ પોલીસના નાક નીચે આ આખો ખેલ ચાલી રહ્યો હતો તે જ વલસાડ રૂરલ પોલીસને એસએમસીએ પકડેલો આરોપી અને મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે. આ કેસમાં દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર નેટવર્કના કુલ 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે, જેમાં કમલેશભાઈ મદનભાઈ પટેલ, રાહુલ પટેલ, વિજય ઉર્ફે બોડિયો, નરેન્દ્રભાઈ લાલુભાઈ ઢોડી, દેવાંગ રાજેશભાઈ ઢોડી તેમજ અન્ય એક અજાણ્યો ઈસમ સામેલ છે. આ સમગ્ર મામલે હવે વલસાડ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોકે પેટ્રોલિંગના દાવા કરતી સ્થાનિક પોલીસની નજર ચૂકવીને 20,000થી વધુ દારૂની બોટલો ભરેલી ટ્રક છેક ઓવાડા ગામ સુધી પહોંચી ગઈ તે બાબતે વલસાડ પોલીસના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. વાપીમાંથી એસઓજીની ટીમે 2.1 કિલો ગાંજા સાથે ઓટો રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો. એસઓજી વલસાડના પીઆઈડીડી પરમાર અને પીએસઆઈ SR સુસલાદે તેમજ તેમની ટીમે વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક મોટી કાર્યવાહી કરી છે. વાપી ટાઉનમાં ટેલિફોન એક્સચેન્જ રોડ પર તિરુપતિ ટાવરના ગેટ પાસેથી પસાર થતી ઓટો રિક્ષા નંબર GJ15AW1974માંથી 2.1 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત ₹1,50,000 થાય છે. પોલીસે આ ગુનામાં રિક્ષા ચાલક 32 વર્ષીય પ્રાબિંદુ કુમાર મુનુનકુરા યાદવની ધરપકડ કરી છે. આરોપી મૂળ બિહારના રામપુર શ્યામચંદ ગામનો વતની છે અને હાલમાં વાપીના સરસ્વતી નગરમાં વિક્કીભાઈની ચાલમાં રહે છે. પોલીસે આરોપી પાસેથી ₹1,00,000ની ઓટો રિક્ષા, ₹1,50,000નો ગાંજો, ₹10,000નો એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને એક સિમ કાર્ડ મળીને કુલ ₹2,00,000
₹10,050 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં તેની સામે બિહારના રાઘવપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. ડુંગરાના છીરી વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી તમંચા સાથે આરોપીને ઝડપી પાડતી SOG. વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં SOGની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે છીરી વિસ્તારમાં વલ્લભનગર ગેટથી થોડે આગળ રોડની બાજુમાંથી આરોપી મોહમ્મદ શાહનવાઝને ઝડપી પાડવામાં આવ્યો છે. મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના પિથના ગામના વતની અને હાલ છીરીમાં ગાલા મસાલા લક્કી હોટલ પાસે યાદવની ચાલીના રૂમ નંબર 3માં રહેતા 24 વર્ષીય આરોપીના કબજામાંથી પોલીસને 15,000 રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો દેશી હાથ બનાવટનો લોખંડનો તમંચો મળી આવ્યો છે. આ હથિયાર જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને BNSની વિવિધ કલમો મુજબ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી મોહમ્મદ શાહનવાઝ વિરુદ્ધ અગાઉ પણ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું ખુલવા પામ્યું છે. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા GPCB અને પોલીસ વિભાગ દ્વારા DJ અને સાઉન્ડ સંચાલકો માટે જાગૃતિ સેમિનાર યોજાયો. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવાના હેતુથી GPCB અને પોલીસ વિભાગ દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટી પ્લોટ સંચાલકો, DJ ઓપરેટરો અને સાઉન્ડ સિસ્ટમ સંચાલકોને ધ્વનિ પ્રદૂષણને લગતા નિયમો અને કાનૂની જોગવાઈઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સેમિનાર દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે વધુ પડતા મોટા અવાજે સંગીત વગાડવાથી સામાન્ય નાગરિકોને મુશ્કેલી પડવાની સાથે સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર પણ ગંભીર અસર પડે છે. તેથી ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન કરવું સૌના માટે ફરજિયાત છે. GPCB અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે DJ સંચાલકોને નિર્ધારિત ધ્વનિ મર્યાદા અને સમય મર્યાદા વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે રહેણાંક, વ્યાવસાયિક, ઔદ્યોગિક અને સાયલન્સ ઝોન માટે ધ્વનિની અલગ અલગ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ અને અદાલતોની આસપાસ આવેલા સાયલન્સ ઝોનમાં વિશેષ સાવચેતી રાખવા કડક સૂચના આપવામાં આવી છે અને મંજૂરી વિના લાઉડ સ્પીકર કે DJ સિસ્ટમનો ઉપયોગ કરવા પર કાનૂની કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે. આ નિયમો તમામ નાગરિકો અને સંચાલકો પર સમાન રીતે લાગુ પડે છે અને પર્યાવરણ તેમજ જન સ્વાસ્થ્યની સુરક્ષા માટે તેનું ઉલ્લંઘન કરનાર સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. સેમિનારમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી DJ અને લાઉડ સ્પીકરના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે તથા સાઉન્ડ લિમિટરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. અધિકારીઓએ તમામ સંચાલકોને નિર્ધારિત ધ્વનિ મર્યાદાનું પાલન કરી સમાજમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવામાં સહયોગ આપવા અપીલ કરી હતી, કારણ કે GPCB અને પોલીસ વિભાગનું માનવું છે કે જાગરૂકતા અને નિયમોના કડક પાલનથી જ ધ્વનિ પ્રદૂષણ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાશે. આજે નોઇઝ પોલ્યુશન રૂલ્સ અંતર્ગત પોલીસ વિભાગ અને GPCB દ્વારા સંયુક્ત ઉપક્રમે એક મિટિંગનું આયોજન રાખવામાં આવેલું હતું. એમાં દરેક પાર્ટી પ્લોટથી લઈને જિલ્લા સ્થિત તમામને કે જે જ્યાંથી સ્ત્રોત થાય છે કે જ્યાં નોઇઝ પોલ્યુશન કરનારાઓ કે જેથી DJથી લઈને બધું એ બધાને આવરી લીધેલા હતા અને એમને આખું પ્રેઝન્ટેશનના રૂપમાં અમે એમને વિસ્તૃત જાણકારી આપી કે જે રીતે 4 ઝોનને એને વર્ગીકૃત કરેલું છે, ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ, રેસિડેન્ટ અને સાયલન્ટ ઝોન તરીકે. હવે એમાં કેટલા ડેસિબલ ડે ટાઈમમાં અને રાત્રિ દરમિયાન એ વિશેષ આખું સંક્ષિપ્તમાં એમને માહિતગાર કરવામાં આવ્યા છે કે જેથી કરીને એ અવાજનું દૂષણને અટકાવી શકાય અને બેટર વે આપણા જિલ્લા સ્થિત તમામ કાર્યક્રમો સુનિશ્ચિત કરવામાં આવે અને આપણો નોઇઝ પોલ્યુશનનું રૂલ્સનું આપણે અમલીકરણ કરી શકાય. એ હેતુસર આજે જિલ્લા અધિક્ષક દ્વારા 2 અધિકારીશ્રીને પણ અહીંયા નિમણૂક કરેલી હતી અને અગાઉ પણ એમને ગેમી દ્વારા નોઇઝ પોલ્યુશન એક્ટ વિશેની વિશેષ માહિતગાર કરવામાં આવ્યા હતા પોલીસ વિભાગને, અને પોલીસ વિભાગને કઈ રીતે મોજણી કરવી નોઇઝની એ બાબતે પણ નિર્દેશ ગેમી અમારે બરોડા ખાતે આવેલ છે એમના દ્વારા વિસ્તૃત માહિતગાર કરેલા છે કે કઈ રીતે નોઇઝની મોજણી કરી શકાય.